સુરત રાણી તળાવમાં દુકાનની આગ 5 માળની બિલ્ડિંગમાં પ્રસરતા નાસભાગ મચી 2 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો। રાણી તળાવ વિસ્તારમાં ખાન સાહેબ ડિઝાઇનર દુકાનમાં આગ લાગી હતી, જેને પગલે અફરાતફરી મચી ગઈ હતી। આ બિલ્ડિંગના ત્રીજા ચોથા માળે રેસિડેન્સી હોવાથી રહીશોમાં ગભરાટ ફેલાયો હતો। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા। ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગની વિવિધ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને રેસિડેન્સીમાં રહેતા 11 લોકોને સહી સલામત નીચે ઉતારી લીધા હતા। રાણી તળાવ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ 5 માળની બિલ્ડિંગ આવેલી છે, જેના ગ્રાઉન્ડ અને પહેલા તથા બીજા માળે કપડાની દુકાન છે, ત્રીજા અને ચોથા માળે અને 5મા માળે પરિવારજનો રહેતા હતા। જે કપડાની દુકાનમાં મંગળવારે બપોરે આગ લાગી હતી। આગ ફેલાઈને ઉપરના માળ તરફ વધી રહી હતી, જેથી રેસિડેન્સીમાં રહેતા 75 વર્ષ વૃદ્ધા સહિત 11 લોકો ગભરાઈ ગયા હતા। આગને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેથી ઘાટી શેરી, નવસારી બજાર અને કતારગામ સહિત કુલ 5 ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ફાયર વિભાગના જવાનો દ્વારા BS8નો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી। 2 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો અને સાથે જ કતારગામ ફાયર સ્ટેશનના ટર્ન ટેબલ લેડરનો ઉપયોગ કરીને 2 લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા।